જો આ બાબતની કાળજી ના રાખી તો 2025ના અંત સુધીમાં મોટા ભાગના લોકોને દૂરના નંબર હશે। છેલ્લા 4 દાયકાથી 5 થી 15 વર્ષની વયના બાળકોમાં માયોપિયાના કેસમાં 7.5%નો વધારો થયો છે। માયોપિયા એ વધુ પડતું બાળકોમાં થતો રોગ છે અને તેના લક્ષણોમાં નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે પરંતુ દૂરની વસ્તુઓ ઝાંખી દેખાય છે। આંખોમાં તણાવ અને થાકનો અનુભવ થાય છે। વારંવાર માથાનો દુખાવો અથવા આંખોમાંથી પાણી નીકળે છે। દૂરથી જોવામાં આવે ત્યારે ટીવી સ્ક્રીન સ્પષ્ટ દેખાતા નથી। પુસ્તકો વાંચતી વખતે ખૂબ નજીકથી જોવું પડે છે તો તમે પણ માયોપિયાનો શિકાર થઈ ગયા છો। તેનાથી બચવા બાળકોને લાંબા સમય સુધી સ્માર્ટફોન, ટીવી કે લેપટોપ ન જોવા દો। નાના બાળકો રડે તો પણ તેને સ્માર્ટફોન ન આપો। તેમને દરરોજ 1 કે 2 કલાક રમવા માટે બહાર મોકલો। તેમના આહારમાં લીલા શાકભાજી, મોસંબી, ફળો અને સૂકા ફળોનો સમાવેશ કરો। બાળકોને ઓછામાં ઓછા 9 થી 10 કલાકની પૂરતી ઊંઘ લેવા દો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે રંગ છે રાજકોટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।